ગુજરાતમાં નવી ઈ-ચલણ સિસ્ટમ અમલમાં આવી. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં 12 ઓગસ્ટ 2026થી નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં ફેરફાર કરવામાં આવેલા સુધારાઓને અનુરૂપ શરૂ કરાયેલી આ વ્યવસ્થાનો હેતુ ટ્રાફિક ચલણની પ્રક્રિયાને વધુ પારદર્શક, ટેકનોલોજી આધારિત અને સમયબદ્ધ બનાવવાનો છે. નવી વ્યવસ્થા મુજબ ઇલેક્ટ્રોનિક ચલણ અધિકૃત માધ્યમથી 3 દિવસની અંદર, જ્યારે ભૌતિક ચલણ 15 દિવસની અંદર પહોંચાડી શકાય છે. ચલણ જારી થયાથી તારીખ 45 દિવસની અંદર વાહન માલિકે ચલણની રકમ ભરવાની અથવા જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે પોર્ટલ પર તેનો પડકાર કરવો પડશે. માત્ર વાંધો રજૂ કરવો પૂરતો નહીં રહે અને દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કરવા પડશે. 45 દિવસમાં ચલણને પડકારવામાં નહીં આવે તો તે સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે. ત્યારબાદ ચૂકવણી માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવશે. જો સક્ષમ સત્તાધિકારી દ્વારા પડકાર નામંજૂર કરવામાં આવે તો આદેશ મળ્યાના અથવા પોર્ટલ પર અપલોડ થયાના 30 દિવસમાં ચૂકવણી કરવી પડશે. ચલણની અવગણના કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે. બાકી ચલણના નિકાલ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ અથવા વાહન રજિસ્ટ્રેશન સંબંધિત અરજીઓની પ્રક્રિયા અટકાવી શકાય છે.